જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યય નમઃ. વૈષ્ણવો, આપણે હવે બ્રહ્મ સંબંધ લેવા સમયે શું કરવું જોઈએ તે આપણે આગળ વિવેચન ચાલુ છે. તો પુષ્ટિ ભક્તિનું ફળ એટલે શ્રી કૃષ્ણની ગતિને પ્રાપ્ત થવું છે. પરંતુ તે ફળ પ્રાપ્તિના માર્ગમાં 4 મહાન શત્રુઓ આવેલા છે. તે મહાન શત્રુઓ ક્યાં છે? એક તો અન્યાશ્રય કે ફક્ત પ્રભુના સ્મરણે જ રહેવાનું, આપણે બીજા કોઈનો આશ્રય કરવા નહીં, એને કહેવાય અન્યાશ્રય. અસમર્પિત, કોઈ પણ વસ્તુ પ્રભુને સમર્પિત કર્યા વગર તેનું ગ્રહણ ન કરવું, એને કહેવાય અસમર્પિત. કુસંગ એટલે સારા વૈષ્ણવોનો સંગ ન કરવો, એને કહેવાય કુસંગ. સારા વૈષ્ણવો ભક્તોનો સંગથી આપણામાં ઘણો ફરક પડે છે. અને તર્કવાદ એટલે બાહ્ય દૃષ્ટિ રાખવી. હવે એ 4 શત્રુઓને જળમૂળથી પહેલાં ઉખેડી નાખવા જોઈએ. તો તે જળમૂળથી ઉખેડી નાખવા માટે સર્વપ્રથમ આપણે શું કરવું? દૃઢાશ્રય, એક જ પ્રભુ ઉપર જ આશ્રય રાખવાનો, કારણ એ જ સર્વસ્વ છે, એનામાંથી બધાની નિર્મિતિ થઈ છે. તો એકનો જ તમે આશ્રય પકડો તો તમારું ધાર્યું કામ પૂર્ણ થાય છે. અને સમર્પિતની ભાવના, કાંઈ પણ કરો તો સમર્પિત કરો. કુસંગની જગ્યાએ સત્સંગ કરો, કુસંગ ન કરો. અને બીજું છે અંતરદૃષ્ટિ રાખો એટલે તમારે કૃષ્ણના સાચા સ્વરૂપનું જ્ઞાન તમને થાય છે. તો તે પ્રમાણે 3 પ્રકારના મિશ્ર પુષ્ટિજીવનો બ્રહ્મ સંબંધનો આ ગદ્ય મંત્ર વલ્લભપુરના બાળક પાસેથી વિધિપૂર્વક લેવું. તે માટે વલ્લભપુરના બાળકોને જઈને તેમને વિનંતી કરી, તેમની આજ્ઞા લેવી. અને તે દિવસે આપણે ઉપવાસ કરવો તો ફળાહાર પણ કરી શકાય. અને ગદ્ય મંત્ર લેવા પહેલાં આપણે શ્રી કૃષ્ણનો આપણો અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. અને જપ કર્યા બાદ ત્યારથી જે દિવસે આપણે બ્રહ્મ સંબંધ લેવાનો હોય તે દિવસે કૂવાના જળથી અથવા કોઈ પણ જળાશયના જળથી સ્નાન કરવાનું. અને સ્નાન કરી પછી કોરા વસ્ત્ર પહેરી ગુરુદેવ પાસે, રેશમી વસ્ત્ર અથવા કોરા વસ્ત્ર પહેરી ગુરુદેવ પાસે જવું. અષ્ટાક્ષર મંત્ર લેતા કંઠી પહેરવાનો અધિકાર મળી ગયો છે, તે પહેરેલી કંઠી બદલી નાખવી. પછી ચરણામૃત લઈ તિલક કરવું, જળથી હાથ ખાસા કરવા. પછી બંને હાથની મુઠ્ઠી વાળી ગુરુદેવની આજ્ઞા પ્રમાણે આપશ્રી જ્યાં આજ્ઞા કરે ત્યાં ઊભા રહી અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું. પછી ગુરુજી ઠાકોરજી સન્મુખ બોલાવે અને હાથમાં તુલસી દળ આપે. પછી આપશ્રી જે બોલાવે તે બ્રહ્મ સંબંધનો મંત્ર બોલો. મંત્ર પૂરું થતાં ગુરુદેવને અડકી ન જવાય તે રીતે ઊંચેથી શ્રી ગુરુદેવના હાથમાં તુલસીદળ પધરાવવા. શ્રી ગુરુદેવ તે તુલસીદળ સમર્પણ પ્રભુને પહોંચી જાય છે. તે ગુરુદેવ તે તુલસીદળ ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પણ કરાવે છે. તે સાથે તમે કરેલું સમર્પણ પ્રભુને પહોંચી જાય છે. અને જીવનો બ્રહ્મ સાથેનો અતૂટ સંબંધ થાય છે. પછી ગુરુદેવ તથા શ્રી ઠાકોરજીને દંડવત કરી બહાર આવી કપડાં બદલવા. અને ગુરુદેવ જ્યારે સેવામાંથી બહાર આવે ત્યારે આપશ્રીના ચરણસ્પર્શ કરી દંડવત કરી શ્રીફળ સાથે યથાશક્તિ ભેટ આપી. વૈષ્ણવો માટે આ નવો જન્મ અને આનંદનો દિવસ છે. બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર વલ્લભપુરના બાળકોને જ છે. અને તે આપણા વલ્લભ જ આપણા ગુરુદેવ છે. અને તેમના બાળકો જે છે આપણા ગુરુદેવ છે, આપણા ગુરુદ્વાર છે. અને તેમને પણ બ્રહ્મ સંબંધ પોતાને પણ લેવાનો અધિકાર હોય છે. હવે બ્રહ્મ સિદ્ધાંત લીધા પછી આપણે આપણા ગુરુદેવ પાસે ભગવત સ્વરૂપ પધરાવવાનું. અને યથા સમયે પુષ્ટિ માર્ગની પ્રણાલી પાસે સેવા કરવી. જો સેવા ન થાય તો કમથી કમ તમે તમારું જળ પધરાવી જળનો ભોગ ધરવો અથવા મિશ્રી ભોગ ધરવો. જળનો અને મિશ્રીનો ભોગ ધર્યો તે પણ તમારાથી ન થાય તો તમે માનસી સેવા એટલે એકાગ્ર ચિત્તથી મંગળાથી રાજભોગ અને ઉત્થાપનથી શયન સુધીની ભાવના અવશ્ય કરવી. આ પ્રમાણે તમે પુષ્ટિ માર્ગના આપણા બ્રહ્મ સંબંધ લેવા પછી પુષ્ટિ જીવ વૈષ્ણવ બની જાય છે. અને તે પ્રમાણે તેનો સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. હવે
આ જે બ્રહ્મ સંવરનો મંત્ર છે એ આપણા વલ્લભને શ્રી કૃષ્ણએ મધ્યરાત્રિએ આપે છે, શ્રાવણ સુદ 11ના દિવસે, પવિત્ર એકાદશીના દિવસે. અને ત્યારબાદ વલ્લભે આ બ્રહ્મ સંવરનો મંત્ર સર્વપ્રથમ દામોદરદાસ પ્રસાદીને આપ્યું છે. અને તે જે રહસ્ય તેમણે સંભળાવ્યું છે તે જ આપણો સિદ્ધાંત રહસ્ય નામનો સ્તોત્ર જે છે તે આપણે તેમાં તેમનું વિવેચન આપેલું છે. તો તે આપણે વૈષ્ણવો આગળ જોઈશું. જય શ્રી કૃષ્ણ.